કેવડા મોટા મોટા ખાડા હતા, પાણી ભરી આવતા, હલાતું નહીં. અત્યારે જો પથરા થઈ ગયા, બધા લાદી પાથરી દીધી છે મોદી ગવર્મેન્ટે. હા, બજારો નાની થઈ ગયું ને. હવે છે ને ગામમાં કોઈ રહેવા નથી માંગતું. હવે બધા ખેતરું અમારે દાયરો કેટલો વાળી છે. હા, અમે એક જ નહીં, અમારા ભાઈ બધા વાળી ગયા. હા, બે વચ્ચે કાકા, ગોવિંદ કાકા, પરબત કાકા. હા, પરબત કાકા તો મહિલા જ નથી મને ઘણો ટાઈમ થી. હું આવું તો એ અહીંયા તો હોય નહીં, વાડીએ હોય. એને તો જોઈ નથી એમની વાડી. તો વાડી, હા, વાડી નામી મકાન અમારા પરબત કાકા બનાવ્યા. કેમ છો કાકી? મજામાં? હા, હું વિદ્યા મૂકું છું ને. હા, તમારું નામ છે? છોકરાને ખબર મહારાષ્ટ્ર નું આવ્યું હતું તારે? હે, મહારાષ્ટ્ર નું જોયું હતું તે? હા, દ્વારકા જતો એ. હા, આપણે દ્વારકામાં રાસરહીમાં તો હા, એ તો જોયું હતું. એ તો જોયું હતું. તમે હતા પણ એમાં એવડા નવી મોવાળે હમણાં સમરસધામ હતું ને, હા, એ મહારાષ્ટ્ર હતો. હે રાસરહીમાં એ રમી. હે 4 મહિનામાં 2 ફેર રમી મહારાષ્ટ્ર. ઓહો, 12મા મહિનામાં ગઈ હતી, પાછ 4થા મહિનામાં ગઈ, એપ્રિલ મહિના. હા, હા, 2 ફેર રમી. સરસ સરસ. ઘણો ટાઈમ થઈ ગયો. મેં કીધું આવી રીતે વાતો કરવાનો ટાઈમ નથી મળ્યો. મારી આ કીધું લંડન વેરી જો ઘેર જાને અંબાર લેવાની. હા, જાવ ને. મમ્મીને કામ કરવું પડે, બધું કરવું પડે. ધ્યાન કરજે માં. મમ્મી પાસે તો જવું પડે. જવું જ પડે ને. વીકમાં 2 વખત જાવ, અઠવાડિયામાં 2 વખત જાવ, શોપિંગ કરી આવું. હજી તો મેં પાસે તો મળી જાય, ઓળખી જાય તાર મમ્મી તો અમને બધા. એ તો ઓળખે જ ને, આમાં ઓળખે જ ને. તમારે તો રાખી તાર મમ્મી અમને તો ખાલી અમારા ફોટો દેખાડે તો ઓળખી જાય કે આ મૂકી છે. તેને ખબર છે ને. મમ્મીને તો ખબર છે. મેં કે વડીલ કોઈ નથી. બાપુજીને પૂછતી હતી મેં કે કોઈ નથી અહીં ગામડામાં. હા, બધા વાડી વયા ગયા. જો અમે આવી રીતે આ છોકરા રમે ને એવી રીતે અમે રમતા આ શેરીમાં. અમે રમતા છોકરાઓ તમે રમતા ને અમે રમતા. હા ને. હા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં છો ને? ઓળખી ગયા મને કાકા? ઓળખી ગયા તમે? હા, ઓળખી. એ વાત સાચું છે. જૂનવાણી બોલે. હા, હા, એ વાત મીઠું છે. હાલો, અમે આવ્યા ને તો મહેમાન ગતિ ચાલુ થઈ ગઈ. પપ્પા કાકી સુધાર્યું ને છે. તમે આયર કહેવાય ને? આયર કહેવાય પણ અમારા ઘર જેવા સંબંધો. અમારા દાદા ને બધાને કઈ વર્ષોથી ભાઈઓની જેમ. હા, એ વાત સાચી. હે, હા, લંડન થી હું વિડીયોમાં મૂકીશ, યુટ્યુબમાં મૂકીશ. કાકા મારી યુટ્યુબ છે. હા, તો કાકી કે આવજે, બધું ઉતારી જાય. કેમ છો તમે? હા, હા, ઉતારી દઉં. એટલે જો આ ભાભી છે ને એ અત્યારે ભેળ ખાય છે એકલી એકલી. મેં કીધું કે તમે હાલો ખાવા, કે તમે ખાવી? મેં કે ના, ડુંગળી વાળી અમે ના ખાઈ શકીએ. એટલા માટે આજે છોકરા બોલો જય સ્વામિનારાયણ. આવડે બોલતા? આવડે ને? આપણે જવું મંદિરે? મંદિરે જવું? સ્વામિનારાયણ નું છે ને મંદિર અહીંયા ગામમાં છે ને મંદિર? કાકી કે ડાયમંડ છે કે અમારે ઉતારી લેજે એમ. ચા ગોદડી હોય એનામાં જ્યારે લગ્ન થાય ને ત્યારે પાથરવામાં આવે. કા કાકી ચાઈનું ડાયમંડ છે. જો કેટલું મસ્ત. આ ખજૂર ઓલો કહેવાય દૂધ દહીં રાખવા માટેનું સાધન છે. નામ કેટલા વર્ષોથી હવે તો ભૂલાઈ ગઈ ને. હા, હા, કઈના બાપાના દીકરા. જો અહીંયા છે ને તમારા સાસુ ને મારા દાદી બે બેસ્ટ ફ્રેન્ડ, બે બેનપણીઓ હતા.
મારે કે ઓલે કેવા દાદી જાય ને તી પાવરી પાવરી. પાવરી લઈને તી કે હે ને દૂધ આપી દે ગાય બેસ દૂધ આપી દે હા પર્સ લઈને જાય તો કા પર્સ લઈને જાય ને હા પાવરીને પર્સ કહે. હા પાવરી ભાઈની ભત્રીજાની છોકરી છે ને હા કે મારી દાદી જાય ને પર્સ લઈને હા એટલે ભીન દૂધ આપી દે. પણ એમ ના ખબર પડે કે ઓલી હા એ પાવરી કહેવાય. પાવરી લે કે ના પર્સ નું કે માય હું હા, ટીંગાડી પર્સ. મને બહુ જ વાળી 3 હતી સીતાફળી. હાલો જોવો તો હું છે ને બોલીશ નહીં વાહ બેસજો હે વાહ બેસજો હા 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 હું એ બોલી હાલો જમના. આ તો બોલવાનું નહીં હટ હટ હટ. વીંજળી મારે વીંજળી અને હા હા હું પગ લત મારી દે તો આપણે લાગી જાય ને હવે આમાં તન નહીં આવે હવે ના તમે હાડી ના પહેરી હે ના ગમે હાડી પહેર્યું જ ગમે એવું મને મોકા ના આવે તમને મોઢું હેરખું જોવા ના જડે. તો હા બે વાયરા કાઢો કાઢો કે ખરખા દેખાવ તો શું થઈ ગયું ટેવ પડી ગઈ હોય ને કામ કરતા હોય એટલે પછી વાળ ઘસાઈ ના જાય તમારા ગરમી ના થાય વાળમાં. હે હા તો ગરમી થાય ને પછી વાળ તમારા વધે નહીં શિયાળામાં તો ઠીક પણ ઉનાળામાં આવું બાંધી દે. હા ઉનાળામાં ના બંધાય બેન કે તમને ટેવ પડી ગઈ આને તો વાળ તો હવે વાહ બેસી જાવ બીક લાગે છે હારીને બે એમાં ડરવાનું થોડું હોય લાવ હું દઈ જો કેવી ડરે છે જો વાત જમના. આગળ કાકી ઊભા કે દોવા નથી દેતી એટલે વાત. હા ભાઈ. બસ. વાસળી લે. તો ઢીલું બાંધ્યું છે. ઢીલું છે. બસ જમના. ગાંડી કરી. બસ બસ. કાઈ ખાવ ક્યાં જાવું એને હા ભાઈ. જોતે જીગર ના કર્યું. બે ઠેકડા મારી દીધા. એમ કે આ તો અમાર ભાભી આવે. મેં થોડા વાસળી મેલી દીધા. બધાની પ્રકૃતિ અલગ હોય ને પ્રકૃતિ અલગ હોય બધાની અમાર તો ઓલી બેન અમાર હસમુખને દેખે ને તો ના મારે. બીજા અજાણા ગમે હોય ને તો પગે વાહે તો. હા હવે પકડી લે. એટલે આજે ઓછું કર્યું. હે? મેં તો આખું બોઘેડું કરે છે કે